સંઘ પ્રદેશ દમણ દીવ અને દાદરાનગર હવેલી માટે આવતીકાલનો દિવસ ઐતિહાસિક બનવા જઈ રહ્યો છે। દેશના પ્રધાનમંત્રી આવતીકાલે 2970 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા 56 વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે। નમો હોસ્પિટલ, નમો એરપોર્ટ જેવા મહત્વાકાંક્ષી પ્રોજેક્ટનું પણ લોકાર્પણ કરશે, જ્યારે આઇકોનિક બ્રિજ, કન્વેન્શન સેન્ટર સહિત અનેક નવા વિકાસ કાર્યોનું પણ ખાતમુહૂર્ત પણ થશે। વડાપ્રધાન દમણના કોલેજ ગ્રાઉન્ડ ખાતે થનાર વિશાળ જાહેર સભાને પણ સંબોધશે। પ્રધાનમંત્રીના આગમન લઈને સમગ્ર પ્રદેશમાં ઉત્સાહનો માહોલ છે। સુરક્ષાની દ્રષ્ટિએ સંઘ પ્રદેશ પોલીસ ઉપરાંત ગુજરાત અને મહારાષ્ટ્ર પોલીસની ટીમો પણ ખડેપગે રહેશે। ઉલ્લેખનીય છે કે પીએમ સતત 8મી વખત સંઘ પ્રદેશની મુલાકાતે આવી રહ્યા છે અને અનેક વિકાસ કાર્યોની ભેટ પ્રદેશવાસીઓને આપશે। દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે સાંજે સંઘ પ્રદેશ દમણ ખાતે આવી રહ્યા છે। દમણ ખાતે જે છે 3000 કરોડના જે કાર્યો જે છે એ કાર્યોને અર્પણ કરવા માટે આવી રહ્યા છે। ત્યારે અત્યારે આપ જોઈ શકો છો દ્રશ્યમાં કે સંપૂર્ણ પ્રમાણે તૈયારીઓ થઈ ચૂકી છે અને મોદીજીના સ્વાગત માટે કરીને અહીં આગળ મોટી સંખ્યામાં લોકો આવી શકે તેના માટે અહીંયા સંપૂર્ણ તૈયારી થઈ ગઈ છે। ત્યારે ભારતીય જનતા પાર્ટીના અગ્રણી હસબીભાઈ દમણિયા સાથે વાતચીત કરશો। હસબીભાઈ, કાલે મોદીજી આવી રહ્યા છે, કઈ રીતની તૈયારી છે અને લોકોમાં કેટલો ઉત્સાહ છે? हमारा यशस्वी प्राइम मिनिस्टर नरेंद्र मोदीजी दादर नगर दमन દીવમાં 8મી વાર આવી રહ્યા છે અને ત્યારે દમણમાં 5 તારીખે 5 વાગે આપણે કોલેજ ગ્રાઉન્ડ પર વિવેકાનંદ હોલની બાજુમાં ત્યાં લગભગ લાખોની વ્યવસ્થા સિટિંગ કેપેસિટી કરવામાં આવી છે। તો ત્યારે જ્યારે આવશે ત્યારે 2 મુખ્ય બિંદુ એમની ઇનોગ્રેશન કરશે। એક નમો હોસ્પિટલ મરવરની અને નમો એરપોર્ટ એનું ઇનોગ્રેશન કરશે, જેનાથી દુનિયા ટૂંક સમયમાં જોડી શકશે અને ઇન્ડસ્ટ્રીયલ ગ્રોથ બી થશે। અને સાથે સાથે 3000 કરોડની લગભગ નવા પ્રોજેક્ટ્સ બી એવન શિલાન્યાસ કરવાના છે અને ઉદ્ઘાટનભાઈ કરવાના છે। તો મેં મારી દમણની જનતાને રિક્વેસ્ટ કરું છું કે એક બી ઘરે કોઈ રહે નહીં। ટુરિસ્ટોને બી કહું છું બધા સ્તર પર આવી જાય। ઇવન નમો પથમાં રોજ સ્ટોપ થવાનો છે અને એમાં બી નાઇટ માર્કેટમાં ખાસ કરીને તો નાઇટ માર્કેટમાં બી તમે ત્યાં સ્થળ પર ઊભા રહેશો, એમને અભિવાદન કરશો અને બધા લોકો નેબરિંગ સ્ટેટ્સ માટે બી કે અહીંયા વ્યવસ્થા કરવામાં આવી છે, સ્પ્રિંકલર્સ લગાવવામાં આવ્યા છે, પંખા છે અને આપણે મોદીજીને સંબોધિત કરશે તે સમજશો। આપણી સાથે એક યુવા પણ છે। એઝ અ યુવા ભારતીય જનતા પાર્ટીના જે કાર્યકર્તા છો તમે, પ્લસ જે દમણમાં જે મોદીજી આવી રહ્યા છે આપણા દેશના વડાપ્રધાન, ત્યારે કઈ રીતની તૈયારીઓમાં યુવા જોડાય છે અને યુવાનું શું સપના છે? યુવાનું કામ તે હતું આપણા યુવા મોરચાનું। આપણે દમણમાં કોનામાં આપણે ફ્લેગ લગાવેલા છે બીજેપીના, આપણે કાર્ડ બાટેલા છે, આપણે ઇન્વિટેશન આપેલું છે આપણે એવનને ને ભાગદોડનું કામ જે યુવા કરતા છે તે આપણે કરતા છીએ। તો આ રીતે જે છે સંઘ પ્રદેશ દમણની અંદર હાલમાં જે છે આવતીકાલે જે નરેન્દ્ર મોદી જે અહીંયા આગળ વિવિધ પ્રોગ્રામ જે છે એમાં જે આવશે અને ત્યારબાદ તેઓ જે અહીંયા આગળ જે છે આ સભા સ્થળ પર જે છે અહીંયા આગળથી જે છે લોકોને સંબોધશે। ત્યારે હાલમાં આપ દ્રશ્યો જોઈ શકો છો કે સંપૂર્ણ પ્રમાણે જે છે એ તૈયારીઓ થઈ ચૂકી છે અને લોકોમાં ખૂબ જ ઉત્સાહનો માહોલ છે। નિલેશ જોશી, ઝી મીડિયા, દમણ।